પ્રકરણ 5 મુક્તિનું રહસ્ય તારીખ 7/8/1981। આપણા બધાના અનુભવની વાત છે કે જ્યારે ગાઢ નિંદ્રા આવે છે ત્યારે કાંઈ પણ યાદ રહેતું નથી। રૂપિયા, પદાર્થ, કુટુંબ, જમીન, મકાન વગેરે કાંઈ પણ યાદ રહેતું નથી। આવી સ્થિતિમાં આપણને કંઈ દુઃખ થાય છે ખરું? ગાઢ નિંદ્રામાં કોઈ પણ પ્રાણી પદાર્થનો સંબંધ નથી રહેતો તો પણ આપણને દુઃખ થતું નથી, સુખ જ થાય છે। આનાથી સિદ્ધ થયું કે સંસારના સંબંધથી સુખ થતું નથી। અત્યારે તમે વિચારો છો કે આપણને ધન મળી જાય, ઊંચું પદ મળી જાય, માન મહત્ત્વ મળી જાય, ભોગ મળી જાય, આરામ મળી જાય તો આપણે સુખી થઈ જઈશું। વિચાર કરો કે ગાઢ નિંદ્રામાં કોઈ પણ પ્રાણી પદાર્થની સાથે ન હોવા છતાં દુઃખ થતું નથી અને સુખ થાય છે, ત્યારે આ વસ્તુઓ મળી જવાથી સુખ મળી જવાનું છે? આ વાત પર ઊંડાણથી વિચાર કરો। જાગ્રતની વસ્તુ સ્વપ્નમાં અને સ્વપ્નની વસ્તુ સુષુપ્તિમાં રહેતી નથી। તાત્પર્ય એ છે કે જાગ્રત અને સ્વપ્નની વસ્તુઓ વિના પણ આપણે રહીએ છીએ। આનાથી સિદ્ધ એ થયું કે વસ્તુઓ વિના પણ આપણે સુખે રહી શકીએ છીએ, એટલે કે આપણું રહેવાનું વસ્તુ, અવસ્થા વગેરેના આશ્રય નથી। આ માટે વસ્તુ, પદાર્થ, વ્યક્તિ વગેરે દ્વારા આપણે સુખી થઈશું અને એના વિના દુઃખી થઈશું એ વાત ખોટી જ સિદ્ધ થઈ। જાગ્રતમાં પણ અનેક પદાર્થો વિના આપણે રહીએ છીએ, સુષુપ્તિમાં તો બધા જ પદાર્થો વિના આપણે રહીએ જ છીએ, પણ એનાથી આપણને શક્તિ મળે છે। સારી ગાઢ નિંદ્રા આવવાથી તબિયત સારી બને છે અને જાગ્યા પછી હલનચલન સારું થાય છે। નિંદ્રા વિના મનુષ્યને જીવવું મુશ્કેલ છે। નિંદ્રા લીધા વિનાને ચેન પડતું નથી। આનાથી સિદ્ધ એ થયું કે બધી વસ્તુઓના અભાવ વિના આપણે રહી શકતા નથી। વસ્તુઓનો અભાવ ખૂબ જ જરૂરનો છે। આથી અનુભવના આધાર ઉપર આપણી માન્યતા ખોટી સિદ્ધ થઈ છે। ધન સંપત્તિ, કુટુંબ વગેરે મળવાથી જ આપણે સુખી થઈશું, એના વિના નહીં રહી શકીએ। સુષુપ્તિમાં વસ્તુઓ વિના પણ આપણે જીવીએ છીએ એટલું જ નહીં, સુખી પણ થઈએ છીએ અને શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધામાં તાજગી પણ આવે છે। જાગ્રતમાં બધી વસ્તુઓ સાથે સંબંધ થાય છે અને ત્યારે આપણી શક્તિ ક્ષીણ થતી ચાલે છે, તથા નિંદ્રા વખતે વસ્તુઓ સાથે સંબંધ ન રહેવાથી શક્તિનો સંચય થાય છે। વસ્તુઓના સંબંધના વિચ્છેદ વિના નિંદ્રામાં બીજું શું થાય છે? જો જાગ્રત અવસ્થામાં જ આપણે વસ્તુઓથી અલગ થઈ જઈએ, એઓની સાથે આપણો સંબંધ ન માનીએ, તેઓનો આશ્રય ન લઈએ તો જીવનમુક્ત થઈ જઈએ। નિંદ્રામાં તો બેભાનિયત હોય છે, અજ્ઞાન હોય છે, એ માટે એનાથી જીવનમુક્ત થવાતું નથી। બધી જ વસ્તુઓ સાથેનો સંબંધનો વિચ્છેદ થવો એનું નામ જ મુક્તિ। મુક્તિમાં જે આનંદ છે તે બંધનમાં નથી, મુક્તિમાં આનંદ થાય છે। વસ્તુઓ સાથેના સંબંધ છૂટી જવાથી નિંદ્રામાં જ્યારે વસ્તુઓને ભૂલી જવાથી સુખ શાંતિ મળે છે, ત્યારે જાણી સમજીને એની સાથેના સંબંધ વિચ્છેદ કરવાથી કેટલી સુખ શાંતિ મળશે? શરીર અને સંસાર એક છે, એ એકબીજાથી અલગ થઈ શકતા નથી। શરીરને સંસારની અને સંસારને શરીરની જરૂર છે, પરંતુ આપણે પોતે આત્મા છીએ જે શરીરથી અલગ છીએ અને શરીર વિના પણ રહીએ છીએ। શરીર ઉત્પન્ન થયું એ પહેલાં પણ આપણે હતા અને શરીર નાશ પામ્યા પછી પણ રહેવાના છીએ। આ વાતનો ખ્યાલ ન હોય તો પણ આ તો જાણીએ જ છીએ કે ગાઢ નિંદ્રામાં જ્યારે શરીર વિશે કંઈ સ્મરણ નથી રહેતું ત્યારે પણ આપણે તો છીએ જ અને સુખી રહીએ છીએ। શરીર સાથે સંબંધ ન રહેવાથી શરીર સ્વસ્થ થાય છે। શરીર સાથેના સંબંધનો વિચ્છેદ થવાથી તમે પણ સારી રીતે રહેશો અને સંસાર પણ સારી રીતે રહેશે, બંનેની આફત ચાલી જશે। શરીર વગર પદાર્થોની ગરજ અને ગુલામી મનમાંથી કાઢી નાખો તો ખૂબ આનંદ છે। આનું જ નામ જીવન મુક્તિ છે। શરીર, કુટુંબ, ધન વગેરેને રાખો, પરંતુ એઓની ગુલામી ન રાખો। જડ વસ્તુઓની ગુલામી કરનારાઓ જડથી પણ નીચે ચાલ્યા જાય છે, જ્યારે આપણે તો ચેતન છીએ। જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓમાં આપણે અલગ અલગ છીએ। એ અવસ્થાઓ બદલાતી રહે છે અને આપણે બદલાતા નથી। આપણે એ અવસ્થાઓને જાણનારા છીએ અને અવસ્થાઓ જાણવામાં આવનારી છે, તેથી આપણે એઓથી અલગ છીએ। દાખલા તરીકે છાપરાને આપણે જાણીએ છીએ કે આ છાપરું છે, તો આપણે છાપરાથી અલગ છીએ, એ સિદ્ધ થાય છે। તેથી વસ્તુ, પરિસ્થિતિ, અવસ્થા વગેરેથી આપણે અલગ છીએ, આનો અનુભવ થવો એ જ મુક્તિ।